ભરૂચ અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે સ્વર્ગસ્થ શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર ખાતે આવેલી શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા આયોજિત સ્વર્ગસ્થ શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહમાં એડમિનિસ્ટ્રેટર ચિરાગ શાહ, કો-એડમિનિસ્ટ્રેટર બલવંતસિંહ પટેલ, કિંજલબેન શાહ, હિરલબેન બલવંતસિંહ પટેલ તેમજ કોલેજના આચાર્ય ડોક્ટર જી.કે. નંદા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએ શૈક્ષણિક તેમજ રમતગમત ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ અને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કોલેજ પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોલેજ કોમર્સનો ચોથો એન્યુઅલ પ્રોગ્રામમાં આજે ખૂબ જ લાગણીની અનુભવાય છે। આજે એડમિનિસ્ટ્રેટર તરીકે હું ચિરાગ શાહ અને કો-એડમિનિસ્ટ્રેટર તરીકે મારા મિત્ર શ્રી બલવંતસિંહ પટેલ અહીંયા હાજર છે। અમને ખૂબ જ લાગણીનું અને પ્રાઉડની ફિલિંગ આવે છે કે આજે આ કોલેજમાંથી ફક્ત તાલુકા લેવલ પર નહીં પણ ડિસ્ટ્રિક્ટ લેવલ પર, સ્ટેટ લેવલ પર અને રાષ્ટ્રીય લેવલ પર બી અહીંયાથી અમારા છોકરાઓ, વિદ્યાર્થીઓ ત્યાં ભાગ લે છે। અને ખૂબ જ સરાહનીય વસ્તુ એક એવી છે કે આ વર્ષના 26મી જાન્યુઆરીના દિલ્હી લાલગેટના જે પરેડ હતો એમાંથી અમારા કોલેજમાંથી એક વિદ્યાર્થી અનુજભાઈ એ ત્યાં આપણે રાષ્ટ્રપતિની સમક્ષ પરેડમાં એમણે ભાગ લીધો, તો એ ખૂબ જ લાગણીની અનુભવાય છે અને અંકલેશ્વર તાલુકા માટે એ ખૂબ જ પ્રશંસનીય વસ્તુ છે। આજે એક વસ્તુ ચોક્કસ એવું કહેવા માંગીશ કે ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ આ કોલેજ જે ચાલે છે એ અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ આશીર્વાદ સ્વરૂપ છે અને આવનાર સમયની અંદર આ કોલેજ ગતોગતિ પ્રગતિ કરે એવી અમારી સૌની મેનેજમેન્ટ તરફથી અમારો પ્રયાસ રહેશે। થેન્ક યુ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।